અને હવે જુઓ પેટા ચૂંટણીનો જંગ। વિસાવદર બેઠક પર કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે। નીતિન રાણપરિયા એ કોંગ્રેસના વિસાવદરથી ઉમેદવાર રહેશે। ભેસાણ કોંગ્રેસ તાલુકા પ્રમુખ તરીકે નીતિન રાણપરિયા કાર્યરત છે। ભાજપના કિરીટ પટેલ સામે રાણપરિયા હવે બરાબરનો જંગ ખેલશે। જોકે વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયા પણ મેદાને છે અને તેને કારણે આ જંગ અત્યંત રસપ્રદ બની રહેશે। નીતિન રાણપરિયા વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે। નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે। તો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેને લઈને હવે વિસાવદરનો જંગ રસપ્રદ બની રહેશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, જેમ જેમ નામ જાહેર થઈ રહ્યા છે આ બેઠક પરની પેટા ચૂંટણીનો જંગ અત્યંત રસપ્રદ બની રહ્યો છે। કઈ પ્રકારનો આ આખો જંગ આપ ત્યાં જોઈ રહ્યા છો અને શું શક્યતાઓ અત્યારે ચર્ચાઈ રહી છે? જયેશ, સૌથી મહત્વની વાત છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી નીતિન રાણપરિયા જે છે તે ચૂંટણી ફોર્મ ભરી રહ્યા છે ઉમેદવાર તરીકે। ત્યારે મહત્વની બાબત અહીંયા સામે આવી રહી છે એ છે કે બંને જે ઉમેદવારો છે એ ઉમેદવારોની સાથે નીતિન રાણપરિયા જે છે ભેસાણના સ્થાનિક ઉમેદવાર છે અને પહેલીવાર તેઓ ચૂંટણી આ લડશે અને જે પ્રકારનું સ્થાનિક ગણિત છે, સ્થાનિક ગણિતને જોતા ભેસાણ જે છે અને આ બેઠક જે છે એ બેઠક આપણે જોયું છે કે છેલ્લા 18 વર્ષથી ભાજપના પાળે નથી આવી। એટલે ભાજપ સરકાર છે અને જે પાછલી વખતની ચૂંટણી પાછલી ટર્મમાં પણ થઈ અને જે પ્રકારે આપનો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી સાથે આવી ગયા ત્યારે કયા પ્રકારનું જે ગણિત છે એ છે અને બેઠક જે છે એ પ્રોફાઇલ થઈ ગઈ। મહત્વની બાબત અહીંયા એ પણ છે કે ઓપરેશન આ પહેલી ચૂંટણી ગુજરાતમાં થઈ રહી છે ત્યારે કયા પ્રકારની અસર એની પણ આના ઉપર જોવા મળશે એ ખૂબ જોવાનું રસપ્રદ રહેશે। પરંતુ જે કોંગ્રેસના ઉમેદવારને લઈને પરથી પડતું થઈ રહ્યો છે એની રાણપરિયાને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપવાનું નક્કી કરી દીધું છે। બિલકુલ સચિન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જોવાનું રહેશે કે 3 ઉમેદવારોના નામ જાહેર થયા બાદ હવે આગામી સમયની અંદર આ પેટા ચૂંટણીમાં કેવો રંગ જોવા મળી રહ્યો છે। કારણ કે ભાજપ તરફથી કિરીટ પટેલ છે અને નીતિન રાણપરિયા કોંગ્રેસ તરફથી છે, આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપવામાં આવી છે। એટલે વિસાવદર બેઠક પર આ ત્રિપાંખ્યો જંગ હવે જોવા મળશે। કોણ દમખમ લગાવે છે અને કોનું પલડું ભારે રહે છે તેનો મદાર તો ચોક્કસપણે જનતા પર રહેલો છે, પરંતુ હવે કયા મુદ્દાઓને લઈને જનતા સમક્ષ લોકો જાય છે તે જોવું રસપ્રદ બની રહેશે।